નમસ્તે મિત્રો, પ્યોર ગોળ સુરમાના લાડુ બનાવવા છે. 50થી 60 વ્યક્તિને થાય એટલે આપણે એક સોકી ભરીને 8 કિલા જેવા ગોળ સુરમાના લાડુ કેવી રીતે બને અને બધું મટીરિયલ આપણે વજન કરીને બતાવશું. તમારે કોઈ પ્રસંગમાં બનાવવો હોય તો ઉપયોગી બનશે. આ તમારે 50, 60, 70 માણસોને થઈ જાય એટલે લાડુ બનાવવા છે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે 50 વ્યક્તિને થાય એટલા ગોળ સુરમાના લાડુ બનાવવાના છે. તો તમારે વધારે બનાવવા હોય તો 100 વ્યક્તિને તો આનાથી ડબલ માપ લેજો, અને તમારે 20-25 માણસો માટે બનાવવા હોય તો 3-3.5 કિલો જેવા બનાવવાના. તો આનાથી અડધું મટીરીયલ લેવાનું. તો આપણે કેટલો લોટ લે, કેટલું ઘી લે, કેટલો ગોળ લે, બધી આખી પદ્ધતિ તમને કમ્પ્લીટ બતાવી. તો આપણે આ ઘઉંનો ભાખરીનો જે જાડો લોટ આવે, જાડો ભાખરીનો એ લીધો છે. એ 3 કિલો લેવાનો છે. બધો લોટ આપણે જોખીને બતાવશું. આ ઘઉંનો ભાખરીનો લોટ આવે લે, રોટલીનો લોટ આવે ઝીણો એ નહીં લેવાનો, ઘઉંનો ભાખરીનો જાડો આવે એ લેવાનો, અને ભાખરીથી થોડું જાડું દળાવો તો પણ ચાલે. આ ઘી આપણે મૂણ માટે લેવાનું છે. આ ચણાનો કરકરો લોટ છે, એ 500 ગ્રામ લેવું. 500 ગ્રામ સૂજી લેવું. ચણાનો કરકરો બેસન છે. ચણાનો મોનથાળનો જે લોટ આવે એ 500 ગ્રામ લઈ લે. ને આપણે રવો સૂજી કહેવાય એ 500 ગ્રામ લઈ લે. 1 કિલો કરી દઈએ. તમારે 25-50 માણસો માટે બનાવવો હોય તો આ ઉપયોગી બનશે. અને આપણે ઘીનું મૂણ દઈ દઈએ. 150 ગ્રામ લઈએ છે. 3 કિલા લોટના ઘઉંમાં આપણે 150 ગ્રામ મૂણ દઈ દેવાનું. આવી રીતે આપણે મૂણ દઈ દઈએ. હવે કેટલું ઘી જો આપણે વિડીયામાં આગળ બતાવશું. અત્યારે આવી રીતે મૂણ દઈ દેવાનું. બધું ઘી બધા લોટમાં મિક્સ કરી દેવાનું. હવે તે મૂણ દેવામાં બધું ઘી છે એ બધા લોટમાં મિક્સ થઈ જવું જોઈએ. 2-4-5 મિનિટ મૂણ દઈ દેવાનું. ઘી થોડું તમે ગરમ કરીને નાખો તો પણ સારું. આવી રીતે આપણે મૂણ દઈ દીધું છે. જો આવી રીતે થઈ જવું જોઈએ. મૂણ દીધા પછી હવે આપણે આને લોટ બાંધવા પાણી લઈ લઈએ. તો મિત્રો, આપણે આ ગરમ પાણી મૂકી દીધું છે. તો પાણી આમ આંગળી હેતું ગરમ થઈ ગયું છે. વધારે નથી કરવાનું, પછી આપણે લોટ બંધાશે નહીં. તો કેટલું પાણી જોઈએ. તો મિત્રો, આપણે આમાં 3 કિલો ઘઉંનો લોટ લીધો હતો, અને 500 ગ્રામ ચણાનો લોટ ને 500 ગ્રામ સૂજી, એટલે 4 કિલા જેવો લોટ છે. એમાં આપણે 1.5 કિલો પાણી નાખશું. 4 કિલા લોટની સામે 1.5 કિલો પાણી નાખવાનું. કાંટામાં 0 છે, 1.5 કિલો પાણી નાખી દઈએ. બધી વસ્તુ તમને જોખીને બતાવું એટલે તમારે આઈડિયો આવે. અને જો કાંટો ન હોય તો થોડું માપથી નાખવાનું. પાણી વધવું ના જોઈએ. આ 1.5 કિલો પાણી નાખ્યું છે આ માપમાં. પાણી ગરમ છે, આપણે મિક્સ કરી દઈએ. આવી રીતે થોડું લોટમાં મિક્સ કરી દઈએ. એટલે પાણી નાખ્યા પછી ફટાફટ મિક્સ કરવા માંડવાનું. પાણી એટલું બધી ગરમ છે કે અત્યારે હાથે બાંધાય નહીં, બાકી ધગી જવાય એમ છે. એટલે આપણે ચમચથી મિક્સ કરી દઈએ, પછી હાથથી મિક્સ થાય પછી હાથથી કરશું. પાણી ગરમ હોય તો આવી રીતે ચમચથી ફેરવવાનું. કામ ચાલુ રાખવાનું. પછી એમ લાગે કે હાથથી કામ થાય એમ છે, આમ જોઈ લેવાનું. હવે આપણે ધીમે ધીમે મિક્સ કરવા માંડીએ. આ લોટના આપણે પછી પીંડિયા બનાવીને તેલમાં, કપાસિયા તેલમાં તળી નાખશું. અને જો તમારે ઘીમાં તળવો હોય તો તમે ઘીમાંય તળી શકો. ત્યારે કોરા જેવું લાગે, પણ સેજી કોરા નહીં થાય. આમ આપણે લોટ બંધાઈ જાય.
અને જરૂર પડે તો થોડું ગ્લાસથી પાણી નાખવાનું. ફૂલ ગરમ પાણી લીધું છે એટલે થોડું ગરમ છે. મિત્રો આવી રીતે કડક પીંડા કરતા જવાના. આપણા ત્રાસમાં મૂકી દઈએ સાઈડમાં વાસણમાં. આવી રીતે હાથમાં માય એટલો કડક થોડો થોડો લોટ બનતા જાય. બહુ પાણીનો ભાગ વધારે નહીં રાખવાનો. મને એવું લાગે થોડું કોરું પડે તો થોડું પાણી નાખવાનું, વધારે નહીં નાખવાનું. આ લોટની જરૂરિયાત મુજબ પાણી નાખીને કડક આવી રીતે બાંધી દે છે. શરૂઆતમાં વધારે નહીં નાખવાનું, ઘટે તો નાખવાનું થોડું. આપણો આ બધો લોટ બંધાઈ જાય. બધી રીતના આપણે આવો લોટ બાંધી દીધો છે. આવી રીતે આ લોટ લેવાનો, બંને હાથે આવી રીતે પીંડિયા વાળી દેવાના ગોળ ગોળ. એ તિરાડ ના રહી. પછી આને આંગળીઓથી પ્રેસ કરી દેવાનું. આ સેજ ફાટેલા હશે તો હાલ છે, આનાથી જ એકદમ ક્રિસ્પી બનશે. આવી રીતે કરી દઈએ બધા. આવી રીતે પીંડિયા કરી દઈએ. પછી આને તળવાના છે. આવી રીતે નીચે થતું હોય તો આવી રીતે પ્રેસ કરી શકો તમે આંગળીથી. આંગળીઓને થોડા થોડા ખાડા કરી દેવાના. આવી રીતે આપણે 4 કિલો લોટ બાંધ્યો તો એમાં 3.5 કિલા જેવાના પીંડિયા વરી ગયા છે. તો મિત્રો આપણે આગળ વિડીયો લાડવાનો મૂક્યો તો એમાં ઘણી કોમેન્ટ આવી હતી કે તેલમાં તળાય કે ઘીમાં તળાય. જેવું તમારું બજેટ એવું તમે તળી શકો. ઘીમાં તળો હોય તો ઘીમાંય તળાય. આવી રીતે એક એક બે કરવાનો, અથવા તમે જારામાં નાખી આવી રીતે જારો ભરીને આવી રીતે તમે પૂરી શકો. છાટા ન ઉડીનું ધ્યાન રાખવાનું. આવી રીતે પહેલાં જારામાં મૂકી દેવાનું. તળવા માટે આપણે 3 લીટર જેવું રિફાઇન તેલ લીધું છે કપાસિયા. અને આ પીંડિયા પૂરો ત્યારે ગેસનું ટેમ્પરેચર એકદમ ધીમું કરી દેવાનું છે. ધીમો રાખવાનું. પછી તરત નહીં ફેરવાના, 1 મિનિટને પાકવા દેવાના. કારણ કે તમે તરત પૂરશો એટલે પોછા હોય, બધા તૂટી જાય. થોડા કડક થઈ જાય 1 મિનિટ પછી ફેરવશો આપણે. ને આ વેલણથી ફેરવવાના. તવીથા ચમચાથી નહીં, આ વેલણથી ફેરવવાના. એક ઘણ પાકતા 8 થી 10 મિનિટનો સમય લાગશે. અને ક્રિસ્પી ગોલ્ડન થવા દેવો. ગેસ એવું હોય તો ધીમું હોય તો ફાસ્ટ કરી દેવાનું. હવે ફાસ્ટ ગેસ લઈ જવાનો. ગેસ ફાસ્ટ કરી દીધો છે. એકવાર ફેરવી દીધા પછી આપણે આને 2 મિનિટ હવે આમણે પાકવા દે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. જો આવી રીતે પીંડિયા ફાટવા માંડી ગયા છે. આવી રીતે પીંડિયા ફાટવા માંડશે એટલે એના લાડવા જ એકદમ મસ્ત બનશે. અંદરથી મસ્ત પાકી જાય. આવી રીતે ફેરવતું રહેવાનું. તળિયાના નીચે ના હોય એ બરે નહીં એટલા માટે ફેરવતું રહેવાનું. તેલના છાંટા ન ઉડે, ધગી ન જાવ એ રીતે ધ્યાન રાખીને ફેરવતું રહેવાનું.
આપણે પૂર્યાઈને 3-4 મિનિટ જેવો સમય થયો છે, 4 મિનિટ જેવો. હજી આપણે 5-6 મિનિટ પાકવા દેવું. 10 મિનિટમાં સરસ પાકી જાય. મીડિયમ ગેસ રાખવાનો, એવું બધી ફાસ્ટ નહીં રાખવાનું તેલ કે તમે પૂરો એ ભેગા તરત કડક થઈ જાય, લાલ થઈ જાય, બરી જાય. એવી રીતે નહીં, મીડિયમ ગેસ ઉપર પાકવા દેવાના. થોડો સમય લાગશે તો જ આનો હરખા વ્યવસ્થિત પાકશે અને ટેસ્ટ આવશે. એકદમ સરસ. જો આવી રીતે બધાય ફાટવા માંડી ગયા છે. 6 મિનિટ જેવો સમય થઈ ગયો છે. થોડા ગોલ્ડન ક્રિસ્પી થવા માંડી ગયા છે, પણ હજી પાક્યા નથી. હજી આપણે 2-3 મિનિટ જેવું પકાવશું. કારણ કે આજે તેલમાં બબલ્સ થાય છે એનો મતલબ એ કે હજી આમાં પાણીનો ભાગ થોડો વધારે છે. એટલે આપણે જે આ પીંડિયામાં પાણી જે નાખ્યું છે એ બધું બળી જાય પછી આપણે સમજવાનું કે આપણા પાકી ગયા. અને એટલે બધી વધારે કડક નહીં કરી દેવાના કે જેથી એકદમ કડક થઈ જાય. હવે આપણા 1 થી 2 મિનિટમાં પાકી જાય. પીંડિયા પૂરાઈને 7-8 મિનિટ જેવો સમય થઈ ગયો છે, પાકી ગયા છે. જો એટલા ગોલ્ડન દેખાય છે વિડીયામાં તમે જોઈ શકો છો. હવે આપણે કાઢી લઈએ. આપણે એક ઘાણમાં એટલા નીકળ્યા છે, હજી આપણે 2 ઘાણ થાય. આવી રીતે જારો ભરી લેવાનો, આવી રીતે પૂરવાના. તમે ધગી જાવ એમ હોય તો 1-2 પૂરી શકો. તો મિત્રો એટલા વધ્યા છે. આપણે 1 ઘાણ થાય ને 1 ઘાણ પૂરી દીધો છે. આને આપણે સેમ જે પેલો ઘાણ પકાવ્યો એ રીતના પકાવી દેવું. 8-10 મિનિટ જેવો સમય લાગશે. આપણે જે આ ઘાણ પકાવ્યો એ રીતના પકાવી દેવું. આ ઘાણ પાકતા 8-10 મિનિટ જેવો સમય લાગશે. 1 મિનિટ થાય એટલે આને ફેરવવા માંડવાનું. સેમ પેલો ઘાણ પકાવ્યો એવી રીતે 7-8 મિનિટ જેવો સમય લાગશે. સોકીમાં લઈ લઈએ આને. પછી આને થોડું ઠંડુ થાય એટલે આવી રીતે ટુકડા કરી નાખીશું. એટલે ઠરી જાય પછી મિક્સરમાં પીસી નાખશું. 3 મિનિટ પછી આવી રીતે તોડી નાખવાના, ટુકડા કરી નાખવાના. હાથે પણ થઈ ગયા હે. એકદમ સરસ પાકી ગયા છે. જો શેષ પણ કાચા નથી. થોડા ગોલ્ડન ફાટી ગયા એટલે સમજવાનું પાકી ગયા છે. બીજા ઘાણને 5 મિનિટ જેવી થઈ ગયું છે. ગોલ્ડન થવા માંડી ગયા છે. હજી આપણે આને 3 મિનિટ જેવો સમય લાગશે. અમુક સફેદ દેખાય છે. અને આમાં જે તમે લોટ લો એ રોટલીના લોટના ન લેતા. આ એકદમ ઝીણો લોટ હશે તો આ લાડવા ચીકણા બનશે. એટલે ભાખરીનું દરાવો એવું દરવાનું અને ભાખરીથી થોડું જાડું રાખવાનું. હાવ ભાખરી જેવું નહીં અને એકદમ હાવ ભડકા જેવા અંદર ઘઉંના ટુકડા નીકળે એવું બધી નહીં. મીડિયમ ભાખરીથી થોડું સેજ જાડું રાખવાનું. એવી રીતના ઘઉંનો લોટ દળાવવાનો. એટલે તમારે લાડવાનો કેવો લોટ જોઈએ કહી દો. રોટલીના લોટના ન બનાવતા. ઝીણો હોય તો એનાથી પછી લાડવા થોડા સિકાશવાળા બને. એટલે ભાખરીના લોટથી સેજ જાડું રાખવાનું અને એકદમ હાવ ભડકા જેવું નહીં રાખવાનું. 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બીજા ઘાણના પીંડિયા આપણે એકદમ ગોલ્ડ થઈ ગયા છે.
ગોલ્ડન થઈ ગયા છે, કાઢી લઈએ હવે. ત્રીજો ઘણ છેલ્લો પૂરી દે છે. આને સેમ ઓલા બે ઘાણ પકવા એમ 8 મિનિટ જેવું પકાવશું એટલે સરસ બની જાય. તો મિત્રો આ લાડુ 7-7.5 કિલો જેવા બનશે. ઉર્વિશાબેન લાડવાનું ભૂકો કરે છે. અમદાવાદ નિકોલ વિસ્તારમાં સિસ્ટમ બને છે. તારીખ 21/8 છે. વરસાદ ફૂલ અંધાર્યો છે. આવે તો આપણે સીન લેવું. 2 મિનિટ જેવું શું છે. તો મિત્રો ત્રીજો ઘાણે આપણે પાકી ગયો છે. લઈ લે. આ થોડા ઠંડા થાય પછી આપણે આને આવી રીતે ભૂકો કરી નાખીએ. પછી મિક્સરમાં પીસવાના છે. ને તમે આવી રીતે દસ્તો કદાચ તોડવા લો તો આનું લસણવાળો સુગંધ ન આવે એનું ધ્યાન રાખો. તો મિત્રો આપણે આ ટુકડા કરી દીધા. એક સોકી ભરાઈ ગઈ છે. મને એવું લાગે એક સોકી એક પતરું લાડુ થઈ જાય. હજી આમાં આપણે ઘી આવશે, ગોળ આવશે. હવાનો આપણે ભૂકો કરી નાખીએ. આપણે બનાવ્યા તો છે આ 50 માણસો માટે, પણ આ કદાચ 70 માણસો હોય તો એ ઘટે નહીં એટલા બની ગયા છે. તો આપણે આને મિક્સરમાં ભૂકો કરી નાખીએ. અને ગરમ ગરમ નહીં પીસવાનું, થોડું ઠંડુ થાય પછી પીસવાનું, એટલું ભરી લેવાનું. અને આપણે આ ઘઉં સારવાની સાયણી છે અહીંયા સારી નાખશું, એટલે કોઈ મોટો ટુકડો રહી જાય તો સરાઈ જાય. આવી રીતે પીસાય છે તો એકદમ મિક્સરમાં મસ્ત પીસાઈ ગયું છે. સારવાની જરૂર નથી તો એ આપણે સારી નાખીએ છીએ. બધું નીકળી જાય છે મિત્રો. તો આવી રીતે એકદમ પીસી નાખવાનું. બધું આપણે આવી રીતે પીસી નાખશું. આવી રીતે પીસશું. પીસવામાં થોડી વાર લાગશે. આનું ગ્રેવી મશીને આવે, અમારે કેટરસમાં એ હોય, એનાથી ફટાફટ પીસાઈ જાય. તમારે ઉડે એમ ના હોય તો જોઈ લેવાનું કે કેવી રીતે પીસાય છે, એવું તમને બતાવું છું. એક ભાઈની કોમેન્ટ હતી કે આ મિક્સર કયું છે. આ તો બહુ જૂનું છે, મારે 10-12 વર્ષ થઈ ગયા. હવે બગડે એટલે નવું લેવું. આવી રીતે એકદમ પાવડર જેવું પીસાઈ ગયું છે. હવે બંધ કરી દઈએ આપણે. આ લઈ લે. હા કે આમાં કંઈ નીકળતું નહીં ટુકડા મોટા, એટલે આપણે હવે સારતા નહીં. તમને એવું લાગે ટુકડા મોટા નીકળે છે તો આપણે આવી રીતે બધો ભૂકો કરી નાખશું. તમે ખબર પડી ગઈ, આઈડિયા આવી ગયો કે આપણે કઈ રીતના ભૂકો કર્યો. તો બધું આપણે આવી રીતે ભૂકો કરી નાખીશું. મિત્રો આપણે ભૂકો થઈ ગયો છે પીંડિયાનો. હવે આપણે પાછો શોકીમાં લઈ લઈએ. તો મિત્રો આપણે આ લાડવાનો પાક ગોળમાં જ બનાવવાનો છે. જે પાર્ટીને અહીંયા આપણે બનાવવાના છે એને કીધું ગોળમાં જ બનાવજો, ખાંડ ના નાખતા. તો આપણે આમાં 1.5 કિલો ગોળ લેવો. 1 કિલોથી તમારે 1 કિલો ને 70 ગ્રામ સુધી લઈ લેવું. એનાથી વધારે નહીં લેવાના, બાકી ગેડા થઈ જાય. તો આપણે આમાં 1.5 કિલો ગોળ લેવો.
અને 1.5 કિલો ઘી લેવો. 3 કિલો ટોટલ વસ્તુ નાખશું. આ જીરો હતો આપણે 1.5 કિલો ગોળ લઈ લઈએ. તો આ 1.5 કિલો ગોળ લીધો છે એને આપણે ટુકડા કરી નાખશું. આપણે 1.5 કિલો ગોળ લીધો એને આવી રીતે કટિંગ કરી નાખશું. કારણ કે તમે આખા ગાંગડા રાખશો તો ઓગળવામાં કાળો પડી જાય, તો પછી ગોળનો પાક કડક થઈ જાય અને બહુ ઓગાળવાનો નથી. આવી રીતે કટિંગ કરી નાખીએ બધા ગોળને. આવી રીતે આપણે બધા ગોળને ટુકડા કરી નાખ્યા. તમારી પાસે આવી રીતે ગોળના ટુકડા કરી નાખ્યા. દેશી ગોળ છે, થોડો પીળાશ પડતો લેવાનો, હાવ કાળા જેવા નહીં લેવાનો, બાકી કાળા લાડવા બનશે. તો આવો પીળો પડતો થોડો ગોળ લઈ લીધો આપણે. તો મિત્રો આપણે આ ગોળનો પાક બનાવીએ છીએ. એમાં 1.5 કિલો ઘી લેવાનું છે. 1.5 કિલો ઘી ઇનફ થઈ ગયું ને 1.5 કિલો ગોળ. એનો હવે આપણે પાક બનાવી નાખીએ સુરમણના લાડુ. જીરો કરી દીધો કાંટામાં. 1.5 કિલો ઘી લઈ લઈએ. દોઢ કિલા જેવું આપણે ઘી લીધું છે. આપણે ઘી ગરમ મૂકી દીધું છે. આપણે ગોળ લઈ લઈએ 1.5 કિલો. ગોળને આપણે ઓગાળવાનો જ છે. ગોળ ઓગળી જાય એટલે આપણો પાક તૈયાર. વધારે પકાવશો, સાંગણી કરશો તો કાળો પડી જાય લાડવા. સુરમણના લાડુ માટે ગોળ પાક બનાવો ત્યારે આવી રીતે તવીથાથી નીચે ફેરવતું રહેવાનું. અને નીચે જો કાપ લાગતો હોય એટલે કાળો પડી જાય ગોળ. મિત્રો ધીમા ગેસ ઉપર આ સાહણી પાકે છે. આપણે ગોળને ખાલી ઓગાળવાનો જ છે. થોડા થોડા ગાંગડા છે. ગેસ એકદમ ધીમો છે. હવે 1 થી 2 મિનિટમાં થઈ જાય ગોળ. થોડો ઢીલો ગોળ આપણે કાઠિયાવાડમાં આવે એ લવતોય હાલે, પણ એકદમ કાળો નહીં લેવાનો. થોડો પીળાશ પડતો સફેદ કલરનો લેવાનો. ગોળ સરસ ઓગળી ગયો છે. અને ખાલી ગોળને ઓગાળવાનો જ છે. તમે વધારે પકવશો તો પછી આ કાળો પડી જાય અને લાડવા કાળા દેખાય. એટલે હજી આનો કલર બદલ્યો નથી કે આપણે લઈ લઈએ. તો આપણે એટલું ડ્રાયફ્રૂટ લીધું છે 150 ગ્રામ જેવું. દ્રાક્ષ, કાજુ, બદામ તમારે જે લેવું એ લઈ શકો. આપણે એલચી જાયફળનો ભૂકો છે. આમાં અડધું જાયફળ લેવાનું, 20-25 નંગ એલચી લઈને તમારે એનો પાવડર કરી નાખવાનો. એનાથી ફ્લેવર સારો આવશે લાડુ. એટલું નાખી દઈએ. ગોળનો પાક થઈ ગયો છે, લઈ લઈએ આપણે. હવે સુરમામાં મિક્સ કરી દઈએ અને સુરમાના લાડુ બનાવી નાખીએ. ગોળને ઘી નાખી દઈએ. બધો ગોળનો પાક આપણે સુરમામાં મિક્સ કરી દીધો છે. અને થોડું વાસણ મોટું રાખવાનું, એટલે થોડું હજી મિક્સ કરતા ફાવે. પાછું આ ગરમ હોય તો નીચે પડે, ખોટું ધગાઈ જાય, એટલે થોડું વાસણ મોટું રાખવાનું. સાહણી ગરમ હોય ત્યાં મિક્સ કરવા માંડવાનું. અત્યારે ઘીને ગોળ ગરમ છે ત્યાં જ મિક્સ કરી દેવાનું. ઠરવાની વાટ નહીં જોવાની. વાસણમાં ધગો નહીં, થોડું મોટું વાસણ લેવાનું, ઢોરાય નહીં એનું ધ્યાન રાખવાનું. તમારે 5 કિલો લાડવા બનાવવા હોય તો 10 કિલોની કેપેસિટીનું મોટું વાસણ લેવાનું. અત્યારે આપણે આ કડક છે. અત્યારે આપણા ગરમ છે ઘી ને ગોળ, એટલે આ સમજથી બધું કરીએ છીએ કામ.
ગોળનો પાક એ આપણે વિડીયોમાં બતાવી રીતના ફૂલ કડક નહીં લેવાનો. જો તમે કડક પાક લેહો, ગોળને ઉકળવા દેહો, તો પછી આ સાહણી ટાણે હવે જામવા મળશે અને લાડુમાં ગાંઠા થઈ જાય, લાડવા કડક થઈ જાય. એટલે ખાલી ગોળને ઓગાળવાનો જ છે. આવી રીતે ગોળનો જે વિડીયામાં બતાવી રીતના પાક લેવાનો અને આનાથી આપણે સુરમાના લાડુ કમ્પ્લીટ જે અમે રસોયા કેટરસમાં બનાવીએ એ રીતના બનશે. આપણે ગોળ ને ઘી ને બધું માપી નાખ્યું છે અને સરસ લાડુ લસપસતા વરી ગયા છે. અત્યારે હજી ફૂલ ગરમ છે, પણ ગરમ ગરમમાં જ આપણે મિક્સ કરી દેવાનું. તો ગરમ ગરમ બરોબર આપણે ચમચથી મિક્સ થઈ ગયું. થોડું ઠંડુ થાય, હાથ લાગે એવું થાય, પછી આપણે હાથથી મિક્સ કરી દઈએ. તો અત્યારે આ સુરમો બની ગયો છે. હવે આપણે આ લાડુ બનાવવાના છે. ગળપણમાં આપણે પ્યોર દેશી ગોળનો જ ઉપયોગ કર્યો છે અને તમે આ દેશી ગોળની જગ્યાએ તમે ખાંડનું બૂરું પણ નાખી શકો, દળેલી ખાંડ પણ નાખી શકો અને 50% નાખી શકો. તમારે જે રીતના નાખવા હોય એ રીતના લાડુ બનાવી શકો. આવી રીતે 10 મિનિટ મિક્સ કરી દેવાનું. હવે આપણે હાથથી મિક્સ કરીએ તો એ હાલે એવું છે, બહુ ગરમ નથી. ગોળની સાહણી માપી આવી છે. બિહારમાં અને યુપીમાં આપણા સબસ્ક્રાઈબર જોતા હોય કે અહીંયા કાળો ગોળ મળે એકદમ, એ નાખવો હોય તો 50% નાખવાનો. 50% દળીને ખાંડ નાખી દેવાની, નકર થોડા લાડવા કાળા બનશે, અથવા થોડો આવો પીળાશ પડતો ગોળ લેવાનો. કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે. જો તમને બતાવું, લાડુ પણ વરી જશે. આપણે જો આ ઘી નીકળવા માંડી ગયું છે, એટલું ઘી નાખેલું છે. આવી રીતે લાડુ બનાવો તો સરસ બની જાય. આમ તમે જો ઘી આપણે નીચરવા માંડે એટલું ઘી લાગે છે. આવી રીતે ગોળ બોલ બનાવતા જવાના, બની જાય. લાડવા બનાવવા ઇઝી છે. શરૂઆતમાં તમારે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે બની જાય અને પછી તમે 2 હાથે પણ 2 લાડુ બનાવી શકશો. આ રીતના લાડુ મસ્ત બની જાય. આ રીતના લાડુ આનું વજન જોઈ લઈએ તો એક લાડુનું વજન જુઓ આપણે, એક લાડુનું વજન આપણે 40-45 ગ્રામ રાખવાનું. તમારે નાની સાઈઝ રાખવી તો તમે 30 ગ્રામના રાખી શકો. કાઠિયાવાડમાં તો મોટા લાડુ હોય, 100 ગ્રામનો એક હોય. ગામડામાં એટલા મોટી સાઈઝ હાલે, સિટીમાં ઓછી હોય, નાની સાઈઝ હોય. 30-40 ગ્રામની રાખી શકો, 35-40 ગ્રામના રાખી શકો. તો આવી રીતે 45-50 ગ્રામના 2 લાડુ બની જાય. તો આપણે સુરમું આ તગારામાં લઈ લીધું છે. આપણે આ શોકીમાં લાડુ મૂકશું. શોકીનું વજન જો એટલું છે, માઇનસ કરી દઈએ. અત્યારે 0-0 થઈ ગયા. હવે લાડુ કેટલા બને, શોકીમાં કેટલા વજન લાડુ આવે એ તમને આઈડિયા આવી જશે. હવે આપણે બધે સુરમાના લાડવા વાળી લઈએ. લાડુમાં ઘી આવે છે, આપણા હાથમાં ઘી દેખાય છે. આ લાડુ 15 દિવસ સુધી સારા રહે, બગડશે નહીં અને તમારે આવા નવા પોછા ને પોછા રહે. તમે ખાવ એટલે કાયમી માટે મજા આવશે, કારણ કે ગોળ હોય એ એની રીતે ઢીલો થતો જ રહે. એટલે આવી રીતે સુરમાના લાડુ કાયમી 1-2 ખાવ એટલે આમાં તાકાત ભરપૂર હોય. આપણે આ કાઠિયાવાડના ફેમસ સુરમાના લાડુ બનાવ્યા છે. ડબ્બો ભરીને મૂકી દેવાના, થોડી હવા મળતી રહેવી જોઈએ અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી. આને એમણે બહાર રાખો તો હાલે. ખાંડ ન ખાતા હોય એ ગોળના બનાવવાના. જો તમારે ખાંડના બુરુમાં ખાવા હોય તો ખાંડના બુરુમાંય બનાવી શકો અને દળેલી ખાંડમાંય બનાવી શકો. હવે આપણે આવી રીતે બધાય લાડવા વારીને શોકી ભરી દઈએ. તમારે ખાલી ખાંડના બુરુમાં ખાવા હોય તો ખાંડે નાખી શકો. તો 200 ગ્રામ ઘી વધારે નાખવાનું, ખાંડે એટલી જ લેવાની. બધાય લાડવા એવડા એવડા બનાવી લઈએ. તો મિત્રો આપણે જે લાડુ બનાવ્યા હતા પતરું ભરાઈ ગયું છે અને લાડુનું વજન છે 8 કિલો અને 362. 8 કિલો 300 ગ્રામ લાડુ બન્યા છે.
સરસ લાડુ છે. આપણા 50 માણાના બનાવ્યા છે, પણ તોય આમાં કદાચ 70 માણસો થાય તો એ ઘટે નહીં. અને યારે દાળ ભાત શાક લાડુ ફરસાણમાં ભજીયા હોય, પૂરી હોય, એ બધું હોય. તો આવી રીતે આપણા લાડુ બની ગયા છે. તમને આ લાડુ તોડીને બતાવું. આ લાડુ એવા બન્યા છે દાંત વગરના માણસોય ખાઈ શકે. નાના બાળકો, વડીલો, કોઈને મોઢામાં દાંત ન હોય એ પણ ખાઈ શકે. એકદમ પોચા બની, થોડા કડક થાય. અમારે કાઠિયાવાડમાં તો આ લાડુ હારે દાળ હોય એટલે માણસો દાળ ને લાડુ બધાને મોજ પડી જાય દાળની હારે લાડુ ખાવાની. તો મિત્રો, તમારે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો આવી રીતે સુરમણના લાડુ બનાવજો. વધારે બનાવવા હોય તો આનાથી ડબલ મટીરિયલ લેજો, ઓછા બનાવે તો અડધું લેજો. આવી રીતે બનાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું અગલા વિડીયો. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.